જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને આજે વિડીયોમાં ભાગ નંબર 17 છે. તો મિત્રો, ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એની અંદર સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે આ વિડીયોમાં 30 પ્રશ્નો લઈશું. ગુજરાતની કેવી પરીક્ષાઓ મિત્રો? તો પોલીસ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, જીપીએસસી, યુપીએસસી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને આ પ્રશ્નો ખૂબ જ મદદરૂપ થશે, એટલે કે ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આ વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે ખેતી માટેનું મૂળભૂત સંસાધન કયું છે? તો આવશે મિત્રો જમીન. ખેતી માટેનું મૂળભૂત સંસાધન કયું છે? તો એ છે જમીન છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહે છે મિત્રો? એને કહેવાય જમીન. એને શું કહેવાય? એને જમીન કહેવાય છે. ભૂમિ આવરણમાં રહેલા ખડકોના નાના મોટા ટુકડા, કોકરા, માટી, રજ વગેરે કયા નામે ઓળખાય છે? તો એને ઓળખાય છે રેગોલિથ. કયા નામે ઓળખાય છે? રેગોલિથ નામે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કોપની જમીનને શું કહે છે? તો મિત્રો એને કહેવાય ખદર. એને શું કહેવાય છે? ખદર કહેવાય છે. જૂના કોપની જમીનને શું કહે છે? તો મિત્રો એને કહેવાય બાંગર. જૂના કાપની જમીન શું કહેવાય? તો એને કહેવાય છે બાંગર કહેવાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે કઈ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે? તો જે કાળી જમીન છે, કાળી જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. કઈ જમીન કપાસની જમીન તરીકે જાણીતી છે? તો જે મિત્રો કાળી જમીન છે, કાળી જમીન કપાસની જમીન તરીકે જાણીતી છે. કઈ જમીન રેગુર નામે પણ ઓળખાય છે? તો જે કાળી જમીન છે, કાળી જમીન રેગુર નામે પણ ઓળખાય છે. પડખાઉ જમીનનું બીજું નામ શું છે? તો મિત્રો પડખાઉ જમીનનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે? તો પર્વતીય જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. કઈ જમીનમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે? તો રણ પ્રકારની જમીનમાં. કઈ પ્રકારની? રણ પ્રકારની જમીનમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને શું કહે છે? તો મિત્રો એને કહેવાય નદી બેસિન. એને શું કહેવાય? નદી બેસિન કહેવાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? તો એને કહેવાય જળ વિભાજક. શું કહેવાય? જળ વિભાજક કહેવાય છે. જોઈએ આપણે આગળ કે ભારતના જળ પરિવાહની રચના કોના આધારે કરવામાં આવે છે? તો ભૌગોલિક રચના. કઈ આવશે? ભૌગોલિક રચનાના. કઈ નદીઓમાં 12 માસ જળપ્રવાહ રહે છે? તો હિમાલયની. કયા? હિમાલયની. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો નાળાકાર. કયા? નાળાકાર. અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામતા નદીના ત્રિકોણ આકાર ભાગને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવાય ડેલ્ટા. શું કહેવાય છે? ડેલ્ટા કહેવાય છે. કે કઈ નદીઓ મોસમી છે? તો દ્વીપકલ્પીય નદીઓ જ છે એ દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે. દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક કોણ ગણાય છે? તો પશ્ચિમ ઘાટ. કોણ ગણાય છે? પશ્ચિમ ઘાટ ગણાય છે. કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને કહેવાય જળ પરિવાહ પ્રણાલી. શું કહેવાય? જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ નદી બેસિનનો ત્રીજો ભાગ જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે? તો સિંધુ નદી. કઈ આવશે? સિંધુ નદી. ગંગા નદી ક્યાંથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે? તો હરિદ્વાર આગળથી. ક્યાંથી? હરિદ્વાર આગળથી પ્રવેશે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્માના નામે. કયા? પદ્માના નામે ઓળખાય છે. ગંગાનો ફાટો પશ્ચિમ બંગાળમાં કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે ભાગીરથી નદી. કયા છે? એ ઓળખાય છે ગંગાનો ફાટો પશ્ચિમમાં કયા નામે ઓળખાય છે? તો ઓળખાય ભાગીરથી હુગલી નામે. કયા? ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? તો ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ જે છે એ મેઘના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? મેઘના નામે ઓળખાય છે.
પ્રશ્ન આગળ જોઈએ કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો સુંદરવન નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? સુંદરવન નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? તો દિહાંગ નામે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામે ઓળખાય છે. જે પ્રશ્ન આપણે આગળ કે ભારતમાં કઈ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે? તો મિત્રો જે બ્રહ્મપુત્ર નદી છે એ બ્રહ્મપુત્ર નદી એ વરસાદવાળા ક્ષેત્રોમાંથી વધારે પસાર થાય છે. મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? તો મધ્યપ્રદેશના અમરકંટક પાસે નીકળતી નદી હોય તો એ છે નર્મદા નદી. કઈ છે? નર્મદા નદી નીકળે છે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો કયો છે કે નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? તો નર્મદા નદી પર મિત્રો ધુઆંધાર કયો ધુઆંધાર ધોધ આવેલો છે. તો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો મૂકીએ છીએ એ 30 પ્રશ્ન વિડીયો મિત્રો આપણે અહીંયા પ્રશ્નો પૂરો કરીએ છીએ સંપૂર્ણપણે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.